નમસ્કાર. જો તમને ફિશર એટલે કે ટોયલેટની જગ્યાએ ચીરા પડી ગયા હોય તો ખાવામાં શું ધ્યાન રાખવાનું? આ એક બહુ મોટો પ્રશ્ન છે. ઘણા બધા લોકોને જેને ફિશર થયું હોય એ લોકોને ખબર હોય કે બહુ જ વધારે તકલીફ થતી હોય. ટોયલેટ કરવા જતા હોય ત્યારે સખત દુખાવો થતો હોય, બળતરા થતું હોય. ઘણા લોકોને એવું હોય કે ટોયલેટ કર્યા પછી કમસે કમ અડધો પોણો કલાક કાં તો બેસી રહેવું પડે કાં તો સૂઈ રહેવું પડે. એટલે ફિશર એક બહુ મોટી સમસ્યા છે. એમ કહેવાય નાની, પણ જે લોકોને તકલીફ થાય એ લોકોને ના સહેવાય ના કહેવાય એવી વાત થઈ જાય છે. આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું કે જો તમને ફિશર હોય તો તમારે ખાવા પીવામાં શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તમને ફ્રેન્ડ જાણીને આશ્ચર્ય થશે કે 50% લોકોને ખાવા પીવામાં જો વ્યવસ્થિત ધ્યાન રાખો તો ફિશરના લીધે જે તકલીફ થાય છે અથવા તો ફિશર રિપીટ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે. મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિલિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. એટલે આપણે આ વિડીયોમાં એવી બધી જ માહિતી ડિસ્કસ કરશું કે જો તમને ફિશર હોય તો તમારે ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું. એટલે તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં બી કોઈને આ ફિશરનો પ્રોબ્લેમ હોય તો આ વિડીયો એમને જરૂરથી શેર કરજો. જો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ ચેનલમાં આપણે આવા જ ઇમ્પોર્ટન્ટ અને જે લોકોને યુઝફુલ થાય એવા વિડીયો બનાવીને મૂકતા હોય છે. તો ચાલો આપણે આ વિડીયોને આગળ વધારીએ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग। સૌથી પહેલાં તો આપણે એવું સમજીએ કે ફિશર એટલે શું. નોર્મલ આપણે જોઈએ તો જો આપણી ટોયલેટની જગ્યા હોય તો ત્યાં આગળ જ્યારે બી કટ થઈ જાય એટલે કે ચામડીમાં ચીરો પડી જાય એને આપણે ફિશર કહીએ છીએ. મેડિકલી આને એનલ ફિશર કહેવામાં આવે છે. એનલ ફિશર કેમ થાય? એટલે જો તમારી આ ચામડી બહુ વધારે પડતી સૂકી હોય તો થઈ શકે. તમારી ચામડી કે નીચેના સ્નાયુ બહુ કડક હોય તો થઈ શકે. જો તમને કબજિયાતનો પ્રોબ્લેમ હોય એટલે જો ટોયલેટ કઠણ આવે તો એ કઠણ ટોયલેટ આમાંથી પાસ થતી વખતે ત્યાં આગળ ચામડીમાં ચીરો પડી જાય. ફોર એક્ઝામ્પલ, હું જ્યારે શાક સમારું છું અને મને ચપ્પુ વાગે તો મારી ચામડીમાં અહીંયા આગળ ચીરો પડી જાય. એટલે એની જગ્યાએ ચપ્પાની જગ્યાએ જો બીજી કંઈક વસ્તુ હોય જેમ કે મીણબત્તી હોય તો એ ચીરો પડવાનો નથી. એટલે જ્યારે બી કંઈક એવી હાર્ડ વસ્તુ હોય અને આપણી ચામડી, નીચેની ચામડી એકદમ મુલાયમ હોય, એટલે જ્યારે બી મુલાયમ ચામડીમાંથી નીકળે ત્યારે એ વસ્તુમાં ચીરો પડી જાય. ઓબ્વિયસલી જો મને અહીંયા આગળ ચીરો પડેલો હોય ને અહીંયા આગળ મીઠું મરચું કશું બી એવું લાગે તો મને સખત બળતરા કે દુખાવો થવાનો છે. એવી જ રીતે જ્યારે નીચે ટોયલેટની જગ્યાએ ચીરો પડેલો હોય તો હું જ્યારે નીચે બેસું છું તો મને ત્યાં દુખાવો થાય, બળતરા થાય, ખંજવાળ આવે. ટોયલેટ કરતી વખતે ચીસ પડી જાય, રાડ પડી જાય, એટલો બધો દુખાવો થાય. ઘણા લોકોને તો એટલો બધો દુખાવો થતો હોય કે ટોયલેટ અડધો છોડીને એ લોકો બહાર આવી જતા હોય છે. એટલે ફિશર આપણા માટે એવું લાગે કે બહુ સામાન્ય પ્રોબ્લેમ છે, પણ જેને થતો હોય છે એ લોકોને આ વસ્તુ બહુ જ હેરાન કરતી હોય છે. એટલે એકદમ સિમ્પલ ભાષામાં આપણે જોઈએ તો ફિશરવાળા જેટલા બી દર્દીઓ છે એ લોકોએ શું કરવું જોઈએ કે ટોયલેટ નરમ થાય, મુલાયમ થાય અને કબજિયાત ના રહે એની માટે આપણે બધું ધ્યાન રાખવું જોઈએ. તો ટોયલેટ આપણું નરમ કઈ રીતે થશે? તમે જ્યારે બી ફાઇબરવાળી વસ્તુ વધારે ખાઓ તો એનાથી નરમ થાય, પાણી વધારે પીઓ તો એનાથી નરમ થાય. હવે ફાઇબરવાળી વસ્તુ એટલે શું? ફાઇબર મેઇનલી બે પ્રકારના હોય, સોલ્યુબલ ફાઇબર અને ઇનસોલ્યુબલ ફાઇબર. સોલ્યુબલ ફાઇબર એટલે જે પાણીમાં નાખો તો ઓગળી જાય છે. ઇનસોલ્યુબલ ફાઇબર એટલે પાણીમાં નાખો પણ ઓગળે નહીં. ફાઇબર એટલે જે બી વસ્તુમાં રેસા તમને મળે એને ફાઇબર કહેવાય. એટલે આપણા બધા અનાજમાં આપણને ફાઇબર મળે, જેમ કે ઘઉં, જુવાર, બાજરી, ચોખા, બધામાં ફાઇબર મળે. હવે ચોખામાં સૌથી ઓછા ફાઇબર હોય, બાકી બધામાં ફાઇબર વધારે હોય. જેટલી બી આપણે દાળ ખાઈએ છીએ, ખાસ કરીને છિલકાવાળી દાળ, એ બધી વસ્તુમાં આપણને ફાઇબર મળે. જેટલા બી તમે ફ્રૂટ્સ ખાઓ છો એ બધા ફ્રૂટ્સમાં આપણને ફાઇબર મળે. ખાલી સફરજન એક જ એવું ફ્રૂટ છે કે જેમાં ફાઇબર ઓછું હોય, ને તો બધા જ ફ્રૂટમાં આપણને ફાઇબર વધારે માત્રામાં મળતું હોય છે. જે બી વસ્તુમાં બિયા હોય કે પત્તા હોય એ બધી વસ્તુ ફાઇબર છે. એટલે મેથીની ભાજી, પાલકની ભાજી, જેટલી બી તમે લીલા શાકભાજી ખાઓ એમાં ફાઇબર ભરપૂર માત્રામાં મળે. તમે ઓટ્સ ખાઓ, મ્યુસલી ખાઓ, આ બધી વસ્તુમાં આપણને ફાઇબર મળે. કઈ વસ્તુમાં ફાઇબર નથી હોતું? તો મેદામાં ફાઇબર નથી હોતું. એટલે તમે જે બી મેદાવાળી વસ્તુ ખાઓ, જેમ કે બિસ્કિટ છે, બ્રેડ છે, કોઈ બેકરીની આઇટમ છે, તો આ બધી વસ્તુમાં ફાઇબર નથી હોતું. તમે જેટલું બી જંક ફૂડ ખાઓ છો એમાં ફાઇબર નથી હોતું. એટલે આપણે શું ખાવું જોઈએ? તો અનાજ, કઠોળ, દાળ, ફ્રૂટ, સલાડ, ડ્રાયફ્રૂટ્સમાં બી બહુ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. અને આપણે મેઇનલી એવું ધ્યાન રાખવાનું કે આપણે બધી જ વસ્તુ થોડી થોડી ખાવી છે. ઘણા લોકો એવું કહે કે સર હું તો 5 રોટલી ખાઈ જાઉં છું, પણ શાક આટલું જ ખાતા હોય. એટલે જે આપણા અનાજનું ફાઇબર છે એની ક્વોલિટી અલગ હોય, આપણા લીલા શાકભાજી છે એની ફાઇબરની ક્વોલિટી અલગ હોય, ડ્રાયફ્રૂટના ફાઇબરની ક્વોલિટી અલગ હોય. એટલે આપણે બધી જ વસ્તુ મિક્સ કરીને જો તમે ખાઓ તો એનાથી તમને સારું રહેશે.
બીજું કે ખાલી ફાઇબર ખાવાથી તમારો મેઇન પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. ફાઇબરમાં તમારે એના અંદર પાણી નાખવું પડે તો એ મુલાયમ થાય. એટલે ઘણીવાર આપણે ફાઇબર તો ખાઈએ પણ પાણી ઓછું પીતા હોય તો એનાથી બી મળ આપણો કઠણ રહી જાય. એનું જે બેસ્ટ એક્ઝામ્પલ છે તે છે ઈસબગુલ. ઘણા લોકો જે લોકોને કબજિયાત હોય એ લોકો રાત્રે ઈસબગુલ લેતા હોય. ઈસબગુલ તમે દૂધમાં બી લઈ શકો કે પાણીમાં બી લઈ શકો. પણ જે લોકો બી ઈસબગુલ લે છે પણ દિવસ દરમિયાન પાણી ખૂબ ઓછું પીવે છે તો એ લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ એમનો એમ જ રહેશે. એ ઈસબગુલ બી ઓછા પાણીમાં લો તો અંદર આંતરડામાં ચોંટી જાય છે અને એના લીધે તમને બ્લોટિંગ અને ગેસ થઈ જાય છે. પાણી કોણે કેટલું પીવું જોઈએ? તો દર 20 કિલોએ આપણે 1 લીટર પાણી પીવું જોઈએ. એટલે જો તમારું વજન 80 કિલો છે તો તમારે 4 લીટર પાણી પીવું જોઈએ. 1 લીટરનો મતલબ કે એક આપણો આટલો મોટો ગ્લાસ હોય એમાં 250 ml હોય. એટલે ટોટલ તમારે 4 × 4 એટલે 16 ગ્લાસ પાણી આપણે નિયમિત પીવું જોઈએ. ઘણા લોકો એવું કરતા હોય કે સવાર ઉઠીને જ 1 લીટર પાણી પી લેતા હોય અને પછી બપોરે કે સાંજ દરમિયાન પાણી ઓછું પીતા હોય. એવું આપણે નહીં કરવાનું. તમારે દર કલાક 2 કલાકે એક ગ્લાસ પીયા કરવાનું. હા, જે લોકોને રાત્રે પેશાબ જવાનો પ્રોબ્લેમ થાય છે કે રાત્રે ઉઠીને વારે ઘડીએ પેશાબ જવું પડે છે એ લોકોએ સાંજના 8 વાગ્યા પછી પાણી ઓછું પીવું જોઈએ. પણ સવારે તમે જ્યારે બી ઉઠો છો 7 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી એમાં કમસે કમ તમારે 12થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ. એટલે નંબર 1 છે ફાઇબર, તમે કોઈ બી ફાઇબરવાળી વસ્તુ વધારે ખાઓ. નંબર 2 છે પાણી, તમે પાણીવાળી વસ્તુ વધારે ખાઓ. ઘણા લોકો એવું કહે છે એમને ફ્રૂટ્સ નથી ભાવતા. તો ફ્રેન્ડ્સ, આપણે એવું સમજવાનું કે દવા ખાવી કે ફિશર માટે ઓપરેશન કરાવવું એના કરતાં તો ફ્રૂટ્સ ખાવા સારા. અને ફ્રૂટ્સમાં તમે કોઈ બી સિઝનલ ફ્રૂટ ખાઈ શકો. એવું નથી કે ખાલી પપૈયું કે તરબૂચ ખાવાનું છે. હમણાં સિઝનમાં જે બી ફ્રૂટ્સ આવતા હોય એ ફ્રૂટ્સ તમે ખાઈ શકો. એટલે આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ફાઇબર વધારે લેવાનું છે, પાણી વધારે લેવાનું છે. અને મેં જેમ કીધું જંક ફૂડ કે મેદાવાળી વસ્તુ કે આપણા જેટલા બી નાસ્તા છે, ખમણ, ઢોકળા, સમોસા, કચોરી, પેટીસ, આ બધી વસ્તુ ઓછી કરી દેવાની છે. સેવ, ચવાણા, ગાંઠિયા, આ બધી વસ્તુ પેટમાં જઈને ચોંટે. જે લોકો ચોકલેટ વધારે ખાતા હોય, જે લોકો પેપ્સી કે થમ્સઅપ વધારે પીતા હોય, આ બધી વસ્તુ ઓછી કરી નાખવાની છે. હવે બીજો પ્રોબ્લેમ શું થાય ફિશરમાં? તો ત્યાં આગળ સખત દુખાવો અને બળતરા થાય. એટલે નોર્મલ આપણે અહીંયા આગળ જો ચામડી મારી છોલાઈ હોય તો કઈ વસ્તુથી મને બળતરા વધારે થાય? એકદમ સિમ્પલ આન્સર એનો છે કે મસાલા. એટલે તમારે કોઈ બી તીખા કે ગરમ મસાલા નથી લેવાના. એટલે મરચાંમાં 3 પ્રકારના મરચાં આવે: લાલ મરચું, લીલું મરચું અને કાળું મરચું. કાળું મરચું એટલે આપણે મરી. આ 3 વસ્તુ આપણે અવોઇડ કરવાની. બીજું જે તીખા મસાલા છે જેમ કે આદુ છે, લસણ છે, તજ છે, લવિંગ છે, આ બધા તીખા મસાલામાં આવે. એટલે જે બી વસ્તુ તમને ગરમ પડે છે એ બધી વસ્તુ આપણે અવોઇડ કરવાની છે. જે બી વસ્તુ તેલમાં વધારે બનેલી છે, એટલે જેમ મેં પહેલાં બી કીધું, સમોસા, કચોરી, ચવાણું, ફાફડા, જલેબી, આ બધી જ વસ્તુ તમને અંદર ટોયલેટની જગ્યાએ બળતરામાં વધારો કરી શકે. એટલે તમે એકદમ શુદ્ધ સાત્વિક ખોરાક ખાશો, પેટને ઠંડક મળે એવો ખોરાક ખાશો તો તમારો પ્રોબ્લેમ તમને બહુ હેરાન નહીં કરશે. હવે ઘણા લોકો એવું પૂછતા હોય કે સર મને ફિશરનો પ્રોબ્લેમ છે તો મારાથી નોનવેજ ખવાય કે નહીં? આપણને એવું લાગતું હોય કે નોનવેજ પેટ માટે ગરમ પડે. પણ જો તમને ફિશરનો પ્રોબ્લેમ હોય, તમે સલાડ ને ફ્રૂટ્સ ને એવું વધારે માત્રામાં ખાતા હોય તો તમે થોડી ક્વોન્ટિટીમાં સાથે નોનવેજ ખાઈ શકો. પણ નોનવેજ બનાવવાની રીત વ્યવસ્થિત હોવી જોઈએ. જે બી વસ્તુ તેલમાં તરબોળ હોય, જેમાં વધારે પડતા મસાલા હોય, જે તીખું હોય, એ વસ્તુ ખાવાની આપણે અવોઇડ કરવી જોઈએ. પણ જો તમે ઈંડા ખાતા હોય કે ફિશ કે ચિકન કે એવું કંઈ ખાતા હોય ને ઓછી ક્વોન્ટિટીમાં ખાતા હોય તો એમાં બહુ વાંધો નથી. પણ ઘણા લોકો જે લોકો નોનવેજ વધારે ખાતા હોય તો એમાં એ લોકોએ વેજ આઇટમ વધારે ખાવી જોઈએ. નોનવેજમાં આપણને ફાઇબર મળતું નથી એટલે એનાથી બી આપણો ટોયલેટ કઠણ થઈ જાય છે. જો આટલું કર્યા પછી બી તમારો ટોયલેટ કઠણ રહે છે તો તમે એની સાથે શું કરી શકો? તો એક વસ્તુ મેં તમને આગળ જેમ કીધી કે તમે ઈસબગુલ લઈ શકો. ઈસબગુલ લેવાની એક સારી રીત એવી છે કે તમે રાત્રે એક આટલી નાનો કપ દૂધ લો, એને થોડુંક ગરમ કરો, એમાં 2 ચમચી ઈસબગુલ નાખો અને થોડીક તમારે સ્વાદ અનુસાર એલચી કે ખાંડ નાખી શકો. એને હલાવીને રાખો, થોડુંક ઠંડુ પડવા દો. ઘણા લોકોને વધારે ઠંડુ જોઈતું હોય તો એ ફ્રીજમાં બી મૂકી શકે. 1 કલાક ફ્રીજમાં રહેતા પછી જો તમે એને ખાશો તો તમને એકચ્યુઅલી ખીર ખાતા હોય એવું લાગશે. એટલે જે લોકોને ઈસબગુલની ફાંકી મારીને પાણી પીવાનું ના ફાવતું હોય કે ગળામાં અટકી જતું હોય એ લોકો દૂધની સાથે એલચી અને થોડીક ખાંડ નાખીને ઈસબગુલ લઈ શકે અને બહુ જ સારું લાગશે. આજે જ આ વસ્તુ ટ્રાય કરો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવજો કે તમને આનાથી કેટલો ફાયદો થયો. બીજી વસ્તુમાં અમુક દવાઓ એવી આવે છે જેમ કે અમુક પાવડર આવે કે જેમાં ઈસબગુલની સાથે લેક્ટિટોલ આવે. અમુક સિરપ આવે છે જેમ કે ક્રીમાફિન સિરપ છે, ડુફાલેક્સ સિરપ છે. એટલે એવી બધી સિરપ છે કે જેનાથી તમારો ટોયલેટ નરમ અને મુલાયમ થશે. બીજા એવા પાવડર છે જેમ કે પોલિથિલિન ગ્લાયકોલ,
એટલે ઘણી કંપનીના મળે છે, જેમ કે લેક્સોપેક, પેગ્રેડ, આ બધા પાવડર એવા છે કે જેનાથી તમને ટોયલેટ મુલાયમ અને સ્મૂથ થશે. એટલે તમારે ટોયલેટ માટે બહુ વધારે પડતું જોર નહીં કરવું પડે. અગર જો નીચેની ચામડી કે નીચેના સ્નાયુ ટાઈટ હોય તો તમે કીગલ્સ કે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝીસ કરી શકો, જેનાથી એ તમારી ટોયલેટની ચામડી નરમ પડે. અગર જો એના પછી બી પ્રોબ્લેમ છે તો તમે ગરમ પાણીનો શેક કરી શકો, જેને અમે સીટ્સ બાથ કહીએ. સીટ્સ બાથમાં તમારે શું કરવાનું હોય, એક ટબમાં ગરમ પાણી લેવાનું અને એમાં કમસે કમ 10 મિનિટ બેસવાનું. દિવસમાં 3 વાર, એટલે સવારે નાહ્યા પછી, બપોરે જો ટાઈમ મળે તો ત્યારે, અને રાત્રે સૂતા પહેલાં. આ 3 વાર તમે 10 મિનિટ 15 મિનિટ તમે ગરમ પાણીનો શેક કરો, એનાથી બી ઘણો ફાયદો થાય. નીચેના જે સ્નાયુ છે થોડાક ઢીલા પડશે. તમે સાદું પાણી બી લઈ શકો, એમાં થોડુંક બીટાડીન બી નાખી શકો, અથવા તો એપ્સમ સોલ્ટ બી નાખી શકો. એપ્સમ સોલ્ટથી નીચેનો જે સોજો હોય અને જે ખંજવાળ આવતી હોય ને સ્કિનની ડ્રાયનેસ હોય એ બી તમને ઓછી થશે. તમને એમેઝોન પર બી કે ફ્લિપકાર્ટ પર બી એવા ઓનલાઈન એવા નાના સીટ બાથના ટબ મળી જશે કે જે તમે ટોયલેટમાં ફિટ કરી શકો. ઘણા લોકોને ઉંમર વધારે હોય કે કંઈ કમરનો પ્રોબ્લેમ હોય તો મોટા ટબમાં નીચે બેસવાનું નહીં ફાવતું હોય, તો એ લોકો માટે એક આટલું નાનું ટબ આવે જે આપણા ઇંગ્લિશ કમોડમાં ફિટ થઈ જાય, અને એમાં થોડુંક તમે 2 ડબલા ગરમ પાણી નાખીને શેક કરી શકો. એટલે સીટ્સ બાથ કરો, પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝીસ કરો, તમારું પાણીનો ઇન્ટેક વધારો, તમે ફાઇબરવાળી વસ્તુ વધારો, જેટલી બી પ્રોસેસ ફૂડ છે, જંક ફૂડ છે, એ બધી વસ્તુ અવોઇડ કરો. તીખા મસાલા, ગરમ મસાલા, મરચું, અદરક, લવિંગ, સોંફ, આ બધી વસ્તુ અવોઇડ કરો અને રેગ્યુલર એક્સરસાઇઝીસ કરો. તો આ બધી વસ્તુ કરવાથી તમને ધીરે ધીરે કરીને ફિશરમાં પ્રોબ્લેમ ઓછો થશે. જો આટલું કર્યા પછી બી તમને ફિશરમાં પ્રોબ્લેમ થાય છે તો તમારા કોઈ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ કે સર્જનને તમારે મળવું જરૂરી છે. ઘણીવાર ફિશરમાં અંદર પસ એટલે કે પેરિએનલ એબ્સેસ બી થઈ શકે, જેના માટે ઓપરેશન કરવું બી જરૂરી પડી શકે. અને ઘણા બધા લોકો જે લોકોને ફિશર હોય એ લોકો ટિશ્યુ પેપરથી સાફ કરતા હોય, ઘણા લોકો ત્યાં સાબુ ઘસતા હોય, તો એ ટોટલ અવોઇડ કરવું જોઈએ. ખાલી ગરમ પાણીનો શેક જ કરો. સાબુ ઘસવાથી ઘણીવાર એ ચામડી નીચેની વધારે ડ્રાય થઈ જાય અને એમાં વધારે ક્રેક પડશે. અને ટિશ્યુ પેપરથી બી જ્યારે ઘસો છો તો એમાંથી બી તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેશે. એટલે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, તમને આમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો આને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને અમે તમારી માટે આવતા રહીશું. તો મળીએ આપણે નેક્સ્ટ वीडियो में. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग